આજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ, તેને લઈને આપનું શું મંતવ્ય છે, આપ શું કહેશો? આજે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે, બીજો રિપોર્ટ છે. એની પહેલાં એક પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે, જેનો આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અતિ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ સેકન્ડ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ બતાવવામાં આવી છે. વાહન અકસ્માતના કારણે 42 ઈજાઓ શરીરના આગળના ભાગે છે, પાછળના ભાગે છે અને ગુદા જેવા પ્રાઇવેટ ભાગે છે. સામાન્ય રીતે ઇમ્પેક્ટ જ્યારે થાય, ઠોકર લાગે, ત્યારે સેકન્ડ્સ માટે જે કોઈ વ્યક્તિ છે એ વાહન સાથે અથડાય, પછી કાં દૂર ફેંકાઈ જાય કાં વાહનની નીચે આવી જાય. દૂર ફેંકાઈ જાય તો કોઈ બોથડ પદાર્થ જેવું કે રેલિંગ છે લોખંડની કે દિવાલ સાથે ભટકાણો હોય તો બે જગ્યાએ આગળ અને પાછળ તો ઈજા થઈ શકે. બીજું, વાહન અકસ્માતમાં મારી 30 વર્ષની જિંદગીમાં ખૂબ વાહન અકસ્માતના કેસોની સારવાર કરી છે. આવી 42 ઈજાઓ જોવા મળે એવું હું પહેલી વાર જોઈ રહ્યો છું. કુલ 42 ઈજાઓ મૃતકના શરીર ઉપર છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના 19મા કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાંની હતી, ફ્રેશ હતી એટલે કે તાજી હતી અને કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ હતી. ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી. કઠણ અને બોથડ પદાર્થ હુમલામાં પણ વપરાતા હોય છે. વાહન અકસ્માતમાં પણ હાર્ડ બ્લન્ટ ટ્રક છે, બસ છે, એવી વસ્તુઓ સાથે વ્યક્તિ ભટકાય ત્યારે એવું પિક્ચર આવતું હોય છે. પણ કઠણ બોથડ પદાર્થમાં લાકડી આવે, પાઇપ આવે, ઊંધી કુવાડી આવે, ધારીઓ આવે, ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. પણ સામાન્ય રીતે એક લાઈન લખાતી હોય છે કે આ ઈજાઓ વાહન અકસ્માતથી ઉપજવી શકે એવી ઈજાઓ હતી. એ વાક્ય આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ઓફ ડેથમાં આપવામાં આવ્યું નથી. બંને રિપોર્ટ સાથે વાંચવા જોઈએ. પહેલા ડૉક્ટર પણ ક્વોલિફાઈડ પ્રમાણિત ડૉક્ટરો છે જેમણે પહેલું પોસ્ટમોર્ટમ કર્યું છે. આ બીજું પોસ્ટમોર્ટમ છે. જો બે રિપોર્ટ સાથે વાંચવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો જે ઊભા થાય છે એનું નિરાકરણ આવી શકે. બીજું કે વિડીયો સાઇટ ઉપરના સીસીટીવી ફૂટેજ શું બતાવે છે એ પણ સંલગ્ન કરવું જરૂરી છે. કારણ કે મેં જેમ કીધું એમ કે બે બાજુ ઈજા થઈ છે એટલે સ્પષ્ટ નથી થતું ચાલીને જતા હતા અને પાછળથી ઠોકર લાગી કે ચાલીને જતા હતા અને સામેથી આવીને બસે ઠોકર મારી. આ બધી વાતો છે એ તપાસમાં પોલીસે ક્લિયર કરવી ખૂબ જરૂરી છે. નહીંતર આવતા દિવસોમાં આની ઉપર ઘણી બધી કોન્ટ્રોવર્સી જ્યારે કેસ ચાલશે ત્યારે થઈ શકશે.